ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક ડ્રગ્સની બંદીને નેસ્તનાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર તથા હોલસેલર વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ટીમ કામગીરીમાં જોડાઈ હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુરભાઈને મળેલ બાતમીને આધારે વેસુ કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર પર દુબે પાનની દુકાનમાંથી રેડ કરી આરોપી ધીરેન્દ્રકુમાર દિનેશચંદ્ર દુબેને ઝડપી પાડી તેના મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ, એસ્લાઇટ્સ, સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગારેટ પેકેટ મળી કુલ્લે 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી।